નમસ્કાર, સ્વાગત છે આપનું રાજકોટ પર. જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજકોટ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી કાલે ઉમેદવારી ફોર્મ ભરશે. રાજકોટમાં રેકોર્ડ બ્રેક ગરમી. આજે રાજકોટ શહેરમાં ગરમીનો પારો 43.8 ડિગ્રી પહોંચ્યો. 48 કલાકમાં હીટવેવના 72 કેસ નોંધાયા. ધુમાડા ફૂંકતી ડીઝલ સિટી બસોથી મુક્તિ મળશે. રાજકોટને આવતા મહિનાથી નવી CNG બસો મળશે. તબક્કાવાર જૂનીના સ્થાને નવી બસો મળશે. ઉનાળામાં લગ્નના માત્ર 4 જ મુહૂર્ત. રાજકોટમાં 4 દિવસમાં 1700 લગ્ન થશે. ત્યારબાદ 2 માસ સુધી લગ્નનું એક પણ મુહૂર્ત નથી. ધોની આવતા વર્ષની IPL પણ રમી શકે છે. રૈનાએ દાવો કર્યો. મુંબઈ સામે છેલ્લા 4 બોલ પર 20 રન બનાવ્યા હતા. 144 કરોડ વસ્તી સાથે ભારત બન્યો વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડે કહ્યું, આવનારા 77 વર્ષમાં ભારતની વસ્તી બમણી થશે. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ગુજરાતની 26 લોકસભા બેઠક પર એક જ દિવસે 7મી મે મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની મુશ્કેલી વધી. ઈડીએ PMLA એક્ટ હેઠળ 97.79 કરોડની સંપત્તિ જપ્ત કરી. લોકસભા ચૂંટણી પહેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું. ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યું. સુનામીનું એલર્ટ. 24 કલાકમાં 5 વિસ્ફોટક. 11,000 લોકોને બચાવાયા. એરપોર્ટ બંધ. વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે. વધુમાં અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. નમસ્કાર.